કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, વડોદરા શહેરના વહીવટી વોર્ડ નંબર 10 અને 11માં સમાવિષ્ટ તાંદલજા જેપી પોલીસ સ્ટેશનથી વાસના ડીમાર્ટ તેમજ સનફાર્મા જતા માર્ગ ઉપરના રોડ લાઇનમાં આવતા ગેરકાયદે લારી ગલ્લા શેડ તથા સાઇનબોર્ડના દબાણો દૂર કરવાની કાર્યવાહી આજરોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતા વિસ્તારમાં લોકતોરા ઉમટી પડ્યા હતા। અંતરે જણાવવાનું કે છેલ્લા 4 દિવસ દરમિયાન શહેરના મચ્છીપીટ, નાગરવાડા, ભાંડવાડા, ન્યાય મંદિર, નવાપુરા જેવા અનેક મુસ્લિમ વિસ્તારોમાંથી ગેરકાયદે લારી ગલ્લાના દબાણો પાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યા હતા। સખત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। પણ કાલે જ લીધું છે, ના જાય એવું થોડું જમા લઈ લે। મારું પોતાનું છે। અરે એવું મારું પોતાનું વહીવટી વોર્ડ નંબર 10 અને 11માં સમાવેશ વિસ્તાર તાંદલજા પોલીસ સ્ટેશનથી લઈ ડીમાર્ટ સુધી અને ડીમાર્ટથી આગળ રિટર્ન સનફાર્મા બંગડી સર્કલ સુધીનો હાલ હંગામી દબાણ દૂર કરવાનો પ્રોગ્રામ ચાલુ છે। શેડ ટીડી ડિપાર્ટમેન્ટ દ્વારા લોકોને નોટિસ આપવામાં આવેલ અને તેઓ સ્વેચ્છાએ દૂર કરી રહ્યા છે અને માર્જિંગ ભાગમાં જે બોર્ડ અને બેનર લગાવેલા છે મંજૂરી વગરના તેને પણ હાલ દૂર કરીને જમા લેવાની કાર્યવાહી ચાલુ છે। આ બાબતે કયા વિસ્તારોમાં કાર્યવાહી કરે છે? અત્યારે તો ચાલી રહી છે આ રોડ પર, પછી આગળ સનફાર્મા રોડ પર પણ કાર્યવાહી કરવામાં આવશે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें